ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ, માંડ કાબૂમાં આવી। ભીષણ આગની આ જ્વાળાઓ પાવડર બનાવતી કંપનીમાંથી નીકળી રહી છે। વલસાડના પાડી ખાતે ભયંકર આગ લાગવાની ઘટના બની। વલસાડના પાડીના ઉમરસાડી ખાતે આવેલા એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ભીષણ આગના કારણે ધુમાડાના ગોઠે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેના પગલે સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી। પ્રાપ્ત થતી માહિતી અનુસાર BN ઇન્ડસ્ટ્રીઝના યુનિટ 2 માં આગ લાગી હતી। એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી। ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પાડી, વલસાડ, અતુલ સહિત વાપી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। મળતી માહિતી અનુસાર સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના બની નથી। અમદાવાદમાં બાઇક ચાલકે અકસ્માત બાદ દાદાગીરી કરી ઠપકો આપતા યુવકને માર્યો માર। અમદાવાદના સિંધુવન રોડ પર ચોંકાવનારી ઘટના બની છે। અહીં બજરંગ સુપર માર્કેટની બહાર બાઇક ચાલકની સામાન્ય ટક્કર બાદ શરૂ થયેલા ઝઘડાએ જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે શખ્સો બાઇક પર જઈ રહ્યા છે, જે રસ્તા પર ઉભેલા રાહદારીના કારણે નીચે પટકાયા। ત્યારબાદ બાઇક ચાલક અને બાઇક પાછળ બેસેલ શખ્સે રાહદારીને માર મારવાનું શરૂ કર્યું। બાદમાં બાઇક ચાલકે તેના સાગરીતોને બોલાવ્યા હતા અને તલવારથી હુમલો પણ કર્યો, જેના કારણે યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। બાઇકની ટક્કરની અદાવતમાં અમદાવાદના પોશ વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો। બોડકદેવ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતમાં માનવભક્ષી દીપડાએ ફફડાટ ફેલાવ્યો। ખેતરમાં એક વ્યક્તિ પર કરી દીધો હુમલો। દક્ષિણ ગુજરાતમાં ખૂંખાર દીપડાએ આતંક મચાવ્યો છે। દીપડાઓ શિકારની શોધમાં હવે ગામડાઓ અને શહેર સુધી આવી પહોંચ્યા છે। સુરતના માંડવીમાં દીપડા રેસ્ક્યુ સેન્ટરના લોકાર્પણ બાદ પણ દીપડાનો આતંક ઓછો નથી થયો। માંડવીના જરપણ ગામની સીમમાં દીપડાએ ખેતમજૂર પર હુમલો કરતા હાહાકાર મચી ગયો। દીપડાએ શ્રમજીવી પર હુમલો કરતા તેઓના માથા અને હાથના ભાગે ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત વિશાલ બાગુલ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પાંડોરમાળ ગામના રહેવાસી છે। મહત્વનું છે કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેતમજૂરો શેરડી કાપણી કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ દીપડો ત્રાટક્યો અને હુમલો કરી દીધો। એકાએક દીપડાએ હુમલો કરી દેતા લોકોએ બૂમાબૂમ કરી હતી। બીજી તરફ વન વિભાગની ટીમ તેમજ સરપંચ હરકતમાં આવ્યા અને ઘટના સ્થળે પહોંચીને દીપડાને સકંજામાં લેવાની તજવીજ હાથ ધરી હતી।